ચાલુ છે ને માઇક જોઈ લો. જય મહારાજ મિત્રો, ચેનલનું નામ છે હર્ષદ પટેલ 222. આજે તમને એક પૌરાણિક મંદિરના દર્શન કરાવું, જેનું નામ છે નારાયણદેવ મંદિર, જે આવું છે સમડી ચકલાની બાજુમાં નડિયાદ. આવો આપણે કૃષ્ણ કનૈયા લાલની મૂર્તિ તમને બતાવો અને એના દર્શન કરાવો. મિત્રો, સેમ ડાકોર જેવી જ મૂર્તિ અને ડાકોર જેવું જ મંદિર અહીંયા સ્થાપિત છે, તો આપ દર્શન કરી શકો છો. લગભગ 200 થી 250 વર્ષ જૂનું મંદિર છે. આવો બાજુમાં માતાજીનું સ્થાપન છે તે બતાવો. મિત્ર, એની જ બાજુમાં શ્રી ભગવાનનો શયનખંડ આવેલો છે, જે રોજ રાત્રે એમને વિધિપૂર્વક એમને શયનખંડમાં બિરાજમાન કરવામાં આવે છે. ખૂબ જ પૌરાણિક મંદિર છે, અલૌકિક છે. જ્યારે ડાકોર ઉપર ચડાઈ થયેલી અંગ્રેજોના વખતમાં, ત્યારે ભગવાન શ્રીની મૂર્તિ અહીંયા સ્થાપિત કરેલી હતી અને નડિયાદ દ્વારા એ મૂર્તિનો બચાવ કરવામાં આવેલો. રાકેશભાઈ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, રથયાત્રાના દિવસે ભગવાન શ્રી આ રથમાં સવાર થઈને નગર યાત્રાએ નીકળે છે. તો આપ રથ જોઈ શકો છો, અને એની બાજુમાં એમની પાલકી પણ છે, તેના દર્શન કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. મારી પાછળ આપ જોઈ શકો છો દીપમાળ છે. એ દીપમાળમાં દિવાળી દરમિયાન આખો દીપમાળ દીવાથી પ્રગટ કરવામાં આવે છે, અને એની રોશની જોવા જેવી હોય છે. દિવાળીના દિવસે ને દેવ દિવાળીના દિવસે જોવાલાયક દ્રશ્યો હોય છે અહીંયા. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. નારાયણદેવ મંદિર, નડિયાદ.